મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે હળવદથી। હળવદના માથક ગામે દાડમના પાકમાં ભીષણ આગ લાગી। વીજ વાયર પડતા આગ લાગી। હિમાલય ફીડરનો જીવતો વાયર કારણભૂત। દાડમના ઊભા પાકને ભારે નુકસાન। 3000થી વધુ છોડ આગની લપેટમાં। ખેડૂતોને મોટો ઝટકો। અંદાજે ₹50 લાખનું નુકસાન। પાકમાં આગ લાગતા ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવાયો। 50 લાખનું નુકસાન। ખેડૂત મહિપાલ સિંહ વનરાજ સિંહ જાડેજાનો પાક બળીને ખાખ થયો। આગ ઉપર કાબુ મેળવવાના પ્રયાસ। ઘટનાની તપાસ શરૂ કરાઈ। હું મહિપાલ સિંહ વનરાજ સિંહ જાડેજા માથક ખાતે આવેલી સીમમાં ઝરીનાબેન હનીફભાઈ વડગામાની જમીનમાં દાડમની ખેતી કરું છું। આ જમીનમાં પીજીવીએસએલની લાઈન પસાર થાય છે, જેનું ફીડર હિમાલયા ફીડર છે। આ વીજ લાઈનનો વાયર તૂટતા અમારા અંદાજિત 3000થી વધારે પણ ઝાડ બળી અને નુકસાન પામેલ છે। આ નુકસાનથી અંદાજિત અમને 50 લાખથી પણ વધારે નુકસાન ગયેલું છે। તો આ પીજીવીએસએલ અમને ભરપાઈ કરી આપે અને આ નુકસાનનું અમને યોગ્ય તાત્કાલિક ધોરણે વળતર પૂરું પાડે એવી અમારી માંગ છે। તેમજ પીજીવીએસએલને એક જ અરજ છે કે સમયસર ફીડરના અને લાઇનના તારના સમારકામ કરે, જેથી ભવિષ્યમાં અમને આવી નુકસાનીઓથી વારંવાર સહન ના કરવું પડે અને આ નુકસાની ના જાય એવા પગલાં લે ભવિષ્યમાં, એવી અમારી અરજ છે। અહેવાલ મયુર રાવલ, પ્રદીપ અંતરાલ, ન્યૂઝ હળવદ।